ચલો જાણીએ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો 14 કિલોમીટર લાંબો રૂટ અને ટાઈમ ટેબલ વિશે। 27 જૂને ધામધૂમથી જગતના નાથ નગરચર્યાએ નીકળશે। સવારે 4 કલાકે જગન્નાથ મંદિરે મંગળા આરતીનું આયોજન થશે। કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજર રહેશે। સવારે 7 કલાકે મુખ્યમંત્રી શ્રી દ્વારા રથની પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ નગરચર્યાએ નીકળશે। 9 વાગ્યા સુધીમાં રથ મ્યુનિસિપલ ઓફિસ પહોંચશે, જ્યાં મેયર દ્વારા રથનું સ્વાગત કરાશે। ત્યારબાદ 9:45 રાયપુર ચકલા, 10:30 સુધીમાં ખાડિયાચાર રસ્તા, 11:15 કાલુપુર સર્કલ થઈને 12 વાગે મોસાળ સરસપુરમાં રથનું આગમન થશે, જ્યાં ભગવાન વિશ્રામ કરશે અને ભક્તો મહાપ્રસાદ લેશે। અને બપોરે 1:30 વાગે સરસપુરથી યાત્રા પરત ફરશે અને 2 વાગે કાલુપુર સર્કલ પહોંચશે। ત્યારબાદ 2:30 વાગે પ્રેમ દરવાજા, 3:15 દિલ્હી ચકલા, 4:45 શાહપુર દરવાજા, 4:30 આરસી સ્કૂલ, 5 વાગે ઘીકાટા, 5:45 પાનકોર નાકા અને 6:30 માણેક ચોક થઈને 8:30 કલાકે નિજ મંદિરે પરત ફરશે। 26 જૂને રાત્રે 12 વાગ્યાથી 27 જૂન જ્યાં સુધી રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે નહીં ત્યાં સુધી આ સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। રિહર્સલ અને પોલીસ બંદોબસ્તના કારણે 26 જૂન રાતથી અને 27 રથયાત્રાના કારણે આ તમામ રસ્તાઓ બંધ રહેશે, જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો